હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની આગાહી કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ અંદાજે 70,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદના કારણે એંધાણ નથી. બીજી તરફ કાળઝાળ ગરમી પડતા કપાસનું વાવેતર નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કપાસના પાકને જો નિયમિત પાણી ન મળે તો પાક બળી જવાની શક્યતા છે. ખેડૂતોએ મોંઘા ભાવનું ડીઝલ ખર્ચ કરી સતત પિયત કરી કપાસના પાકને બચાવવામાં થામણ કરી રહ્યા છે. બીજી તરફ વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. આખરે ભગવાને ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ શનિવારે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું. સમયસર વરસાદ થતા હાલ ખેડૂતોને પિયત કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને ખેડૂતો અન્ય ખેતી કામમાં લાગી ગયા છે. હવે ચોમાસું નજીક છે ત્યારે ખેડૂતોને પિયતની ચિંતામાંથી રાહત મળી છે. જે ગરમી પડવાના કારણે જે કપાસ બળી ગયો અને એની માટે જે અત્યારે વરસાદ પડ્યો એ વરદાન રૂપ ગણાય કે જીવતદાન કપાસને મળી ગયું અને જે ડીઝલ બારીને પિયત કરવા પડતા હતા એ પિયત અત્યારે અમારે નહીં કરવા પડે. આની માટે આ કુદરતે જે વરસાદ વરસાવ્યો હોય એ ખેડૂતો માટે સારામાં સારું છે. અઠવાડિયામાં આજુબાજુ વરસાદ આવી જાય તો અમારા માટે સારામાં સારું.